ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે હવે આપણે સ્ટાર્ટ કરશું ઇનહેરિટન્સ. તમારી બુકના પેજ નંબર 123 ઉપર જુઓ. આ ચેપ્ટરનો આપણે લાસ્ટ ટોપિક જોશું, ઇનહેરિટન્સ. બહુ સરસ ટોપિક છે. ઇનહેરિટન્સ ઇઝ જનરલી રિફર ટુ એઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. આમાં કઈ રિલેશનશિપ આવે છે? તો કે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ આવે છે બિટવીન ટુ ક્લાસીસ. બે ક્લાસીસ વચ્ચે કઈ રિલેશનશિપ હોય છે? ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ હોય છે. ઇટ ઇઝ અપ્રોપ્રિએટ વેન વન ક્લાસીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અધર ક્લાસીસ. એટલે એવું હોય છે કે એક ક્લાસ છે એ બીજા ક્લાસ જેવો પણ હોઈ શકે. ઇઝ કાઇન્ડ ઓફ એટલે કે એના જેવો પણ હોઈ શકે, એવા પ્રકારનો પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ટીચર ઇઝ કાઇન્ડ ઓફ પર્સન. ટીચર છે એને ટીચરે કહી શકો, અને પર્સન પણ હોય છે. પર્સન હોય એ ટીચર હોઈ શકે, બરોબર? એમ. સો ઓલ ધ એટ્રીબ્યુટ્સ એન્ડ મેથડ્સ of a class person are applicable to a class of teacher also. હવે પર્સનના એટ્રીબ્યુટ હોય છે. ફોર એક્ઝામ્પલ, હું મારું જ ઉદાહરણ લઈ લઉં. હું પર્સન છું તો મારા એટ્રીબ્યુટ કયા હોઈ શકે? તો કે નેમ, એડ્રેસ, હાઇટ, વિથ, બોડી ટાઈપ, આવા બધા મારા એટ્રીબ્યુટ હોઈ શકે, બરાબર? હવે એ પર્સન નામનું ક્લાસ ના એટ્રીબ્યુટ આટલા. હવે હું ટીચર છું, એ ટીચર નામનો અધર ક્લાસ છે, બરાબર? તો ટીચર નામનો બીજો ક્લાસ છે, મારા એના એટ્રીબ્યુટ કયા હોઈ શકે? તો કે ભાઈ હું કયો સબ્જેક્ટ લઉં છું, સ્કૂલનો ટાઈમિંગ, બરાબર, કેટલા લેક્ચર લઉં છું. એની સાથે સાથે મારે પર્સનના એટ્રીબ્યુટ છે પણ ડિરાઈવ થાય કે ભાઈ આ ટીચરની હાઇટ કેટલી, આ ટીચરનું નામ કયું, આ ટીચરનું એડ્રેસ કયું હોઈ શકે. એટલે એને ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ કહેવાય, એટલે એના પ્રકાર જેવો, બરાબર? સબ ક્લાસ, સુપર ક્લાસ હોય એમાંથી સબ ક્લાસ એટ્રીબ્યુટ ડિરાઈવ થાય છે. જોઈ લો, એ હું તમને આગળ વધુ સમજમાં આવશે તમને. ઇન અધર વર્ડ્સ, ક્લાસ ટીચર ઇનહેરિટ ઓલ એટ્રીબ્યુટ એન્ડ બિહેવિયર ઓફ અ ક્લાસ પર્સન. મેં તમને સમજાવ્યું એ રીતે. Class teacher may have an additional attribute like a subject, method, like a taking lecture of subject. ટીચરને પોતાના અલગ એટ્રીબ્યુટ પણ હોઈ શકે અને પર્સનના એટ્રીબ્યુટ પણ ડિરાઇવ્ડ કરી શકે. Inheritance refers to the capability of defining new class of object that inherits the characteristic of another existing class. ઇનહેરિટન્સમાં શું છે? તો કે પોતાના એટ્રીબ્યુટ પણ હોઈ શકે અને જે એક્ઝિસ્ટ ક્લાસ હોય, અધર એક્ઝિસ્ટ ક્લાસ હોય એના કેરેક્ટરિસ્ટિક અને મેથડ પણ ઇનહેરિટ એટલે કે લેવું, એ લઈ શકે છે. ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટર્મિનોલોજી, ન્યૂ ક્લાસ ઇઝ કોલ્ડ સબ ક્લાસ ઓર અ ચાઇલ્ડ ક્લાસ ઓર અ ડિરાઇવ્ડ ક્લાસ. જે એટ્રીબ્યુટ લે છે, ડિરાઇવ્ડ કરે છે, બરોબર? ફોર એક્ઝામ્પલ, ટીચર છે એ ટીચર નામનો મેં ક્લાસ બનાવ્યો, એ મારા પર્સન નામના એટ્રીબ્યુટ્સ બધા લે છે, તો એને શું કહેવાય? સબ ક્લાસ કહી શકો, ચાઇલ્ડ ક્લાસ કહી શકો, અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ કહી શકો. ન્યૂ ક્લાસ આપણે જે નવો ક્લાસ બનાવ્યો હોય ઈ. વેરિયસ ધ એક્ઝિસ્ટિંગ ક્લાસ, કે જે ઓલરેડી એક્ઝિસ્ટ હોય ક્લાસ ઈ, એને શું કહેવાય? સુપર ક્લાસ કહી શકો, પેરેન્ટ ક્લાસ કહી શકો, અથવા તો બેઝ ક્લાસ કહી શકો. જે નવો ક્લાસ બનાવ્યો હોય એને સબ ક્લાસ કહેવાય, ચાઇલ્ડ ક્લાસ કહેવાય, અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ કહેવાય. અને જે ઓલરેડી એક્ઝિસ્ટ હોય, બનેલો ક્લાસ હોય, એને શું કહેવાય? સુપર ક્લાસ કહેશું, પેરેન્ટ ક્લાસ કહેશું, અથવા તો બેઝ ક્લાસ કહેશું. The data attribute and method of the superclass are available to a object in subclass without rewriting. એટલે કે સબક્લાસમાં આપણે લખવાની જરૂર પડતી નથી, ઓટોમેટિકલી ડિરાઇવ્ડ થઈ જ જાય છે. Their declaration એટલે ના ડિક્લેરેશન વખતે. This feature provide reusability where existing method can be reused without
રીડિફાઇનિંગ એટલે એમાં ડિફાઇન કરવાની જરૂરત પડતી નથી. પેરેન્ટ ક્લાસના ઓબ્જેક્ટ છે એ આપણે ઓટોમેટિકલી રીયુઝ કરી શકીએ છીએ. Additionally, new data and method member can be added to the subclass as an extension. આપણે નવો ક્લાસ જ્યારે બનાવીએ, સબક્લાસ બનાવીએ, એમાં નવા પણ કોઈ પણ મેથડ, ફીચર્સ, એટ્રીબ્યુટ એડ કરી શકીએ. It also allows the method to be redefined in a subclass as per need. એનો આપણે સબક્લાસમાં જો આપણે જરૂરિયાત હોય તો મેથડને આપણે રીડિફાઇન પણ કરી શકીએ. હવે જોઈ લો, હજી ઉદાહરણ આપેલું હતું એનું જ ડાયાગ્રામ આપેલું છે. આ પર્સનના એટ્રીબ્યુટ કયા? તો કે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન્સ. બરાબર, આ એની મેથડ છે. અહીંયા આ જે હોય ને એને મેથડ કહેવાય ને આ બધા એના એટ્રીબ્યુટ છે. હવે ટીચર તો કે એનો એટ્રીબ્યુટ કયો? તો કે સબ્જેક્ટ. અને એ કઈ એનું મેથડ છે? તો કે આ છે પર્સનમાં આવી શકે કે આ પર્સન છે, આ સબ્જેક્ટ લે છે. તમે એમ કહી શકો કે સિદ્ધિબેન છે કોમ્પ્યુટર લે છે. એમને એમ બોલવાની જરૂરત નથી હોતી કે સિદ્ધિ ટીચર આ લે છે. હવે બીજી ડાયાગ્રામ જોઈ લ્યો. આ ટીચર સબક્લાસ છે. એમાંથી એમ્પ્લોય મીન્સ કે જે કામ કરતું હોય એમાંથી આ ડિરાઈવ થઈ છે. હવે આ બેઝિક પે, સબ્જેક્ટ, આ બધું છે એ આ ડિરાઈવ કરી શકે. આ પેરેન્ટ ક્લાસ છે, બેઝ ક્લાસ છે, આ બેના સબ ક્લાસ છે, ડિરાઇવ્ડ ક્લાસ છે. બરાબર, એટલે એવું નથી કે એક જ સબક્લાસમાંથી ડિરાઈવ થાય, બે સબક્લાસમાંથી પણ ડિરાઈવ થઈ શકે છે. હવે કમ્પોઝિશન વર્સિસ ઇનહેરિટન્સ આપણે આગળ જોયું હતું, કમ્પોઝિશન વર્સિસ એગ્રીગેશન. હવે કમ્પોઝિશન વર્સિસ ઇનહેરિટન્સ. Inheritance class inherits from other classes in order to share, reuse, extended functionality. Here there exists a kind of relationship between a superclass and subclass. Subclass અને superclass વચ્ચે કઈ પ્રકારની રિલેશનશિપ હોય? તો કે ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. અને સુપરક્લાસમાંથી સબક્લાસ છે એ બધું ડિરાઇવ્ડ કરી શકે છે. હવે જોઈ લો કમ્પોઝિશનમાં શું? ઇન કમ્પોઝિશન ક્લાસીસ ડુ નોટ ઇનહેરિટ ફ્રોમ અધર ક્લાસીસ. એ ઇનહેરિટ કરી શકતું નથી, પણ શું કરે છે? બટ આર કમ્પોઝડ ઓફ અધર ક્લાસ. પણ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલું હોય છે, પણ એ ડિરાઇવ્ડ ઇનહેરિટ કરી શકતું નથી. ક્લાસ કન્ટેન ધ એટ્રીબ્યુટ વેર સમ એટ્રીબ્યુટ આર ઓફ ઓબ્જેક્ટ ઓફ અધર ક્લાસ. એના એટ્રીબ્યુટ અથવા તો મેથડ હોય છે એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય છે, પણ ઇનહેરિટ થતા નથી. તમારો અહીંયા આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એક MCQs જોઈ લ્યો. ફર્સ્ટ છે એનો આન્સર આવશે ઓબ્જેક્ટ. સેકન્ડનો આન્સર આવશે તમારે એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. થર્ડનો જવાબ આવશે ઓલ ઓફ ધ અબાવ. ફોર્થનો આન્સર આવશે અ ક્લાસ. ફિફ્થનો આવશે એસ્ટ્રિક. This one is asterisk sign. 6 નો આન્સર આવશે ડેટા પ્રોટેક્શન. એન્કેપ્સ્યુલેશન ને ડેટા પ્રોટેક્શન પણ કહી શકો. એબ્સ્ટ્રેક્શન તો કે શું કહેવાય એને? ડેટા હાઇડિંગ. એન્કેપ્સ્યુલેશન એન્ડ એબ્સ્ટ્રેક્શન મેં તમને સમજાવ્યું હતું. 8 નો આન્સર આવશે ડેટા હાઇડિંગ. 9th નો આન્સર આવશે અ પાર્ટ ઓફ રિલેશનશિપ. 10th નું ઇનહેરિટન્સ છે. એગ્રીગેશનનો જ કયું આવે? અ પાર્ટ ઓફ રિલેશનશિપ. તો ઇનહેરિટન્સનું શું આવશે? અ પાર્ટ ઓફ રિલેશનશિપ.
સોરી, આમાં ઇઝ આવે ને, ઇઝ અ રિલેશનશિપ, ઇઝ અ આવે, અ પાર્ટ ઓફ રિલેશનશિપ એગ્રીગેશનમાં આવશે, ઇનહેરિટન્સમાં ઇઝ અ રિલેશનશિપ આવશે. 11th વનમાં કમ્પોઝિશનનો ડાયમંડ કયો આવે તો ફિલેડ ડાયમંડ આવે, મેં તમને કીધું હતું એ રીતના. એગ્રીગેશનનો નોન ફિલેડ ડાયમંડ્સ આવશે. તમારા MCQs અહીંયા કમ્પ્લીટ થાય છે અને ચેપ્ટર નંબર 6 પણ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.